અંધકારના છાયા શેડો ઓફ ડાર્કનેસ પાર્ટ 1 રાજકાળીની રાતનો ગામના કિનારે વિશાળ ભવ્ય હવેલી ઊભી હતી, જેણે વર્ષોથી અનેક વળાંકોનો સામનો કર્યો હતો. ઘરના ખંડખાચા રણકારા પાડતા હોય તેમ શાંતિભરી ચોપડે રોજ અનોખું સંગીત ગાતી હતી. આ હવેલીનો માલિક હતો વિજય મહેતાનો પરિવાર. વિજય ધંધાકીય વિશ્વમાં સફળ અને તપસ્વી માણસ હતો. તેની પત્ની સાંજના એક સુંદર નમ્ર સ્ત્રી અને નાનો ભાઈ અમિત, જે હમણાં જ મુંબઈના વિશાળ શહેરમાંથી પોતાના અભ્યાસની પૂર્તિ કરવા પછી ગામમાં પરત ફર્યો હતો. વિજય મોટા ભાગે બિઝનેસ ટૂરો પર જતો રહેતો. દરેક ટૂર વધુ લાંબો અને વ્યસ્ત થઈ રહ્યો હતો અને તેના કારણે તે પોતાની પત્ની સાથે સમય પસાર કરતો ન હતો. શરૂઆતમાં સંજનાને આ સમજણમાં નહોતું પડતું, પરંતુ દિવસોની કમકશ બાદ તેનું મન સરળતાથી સમજી શકતું કે હવે તે આ ભવ્ય હવેલીમાં એકલી થઈ ગઈ હતી. અમિતનું ઘર વાપસી. અમિતનું વતન પરત આવવું સંજના માટે એક નવી આશાનું કિરણ હતું. અમિત 25 વર્ષનો યુવા, હસતો ચહેરો, ઊંચી કદકાઠી અને આંખોમાં ગજબનો અહેસાસ હતો. સંજના માટે તે હવેલીમાં એક નવો જીવલેણ, જીવનમાં મીઠાશનો અનુભવ કરાવનાર સાથીદાર બન્યો. અહીં થોડા દિવસમાં સંજના અને અમિત વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો. તેનો સંબંધ ભાભી દેવરનો હતો, પણ તેની સાથે ભવ્ય હવેલીના શાંત ખંડોમાં એક અનોખી ભાવના લૂંટાઈ રહી હતી. સંજના 32 વર્ષની એક બહોળો અનુભવ ધરાવતી સ્ત્રી હતી. તેના હૃદયમાં લાંબા સમયથી સમાયેલો વિરહ હવે વેગવંતો બનતો જાય છે. વિજયના અભાવમાં સંજનાની આંખો અમિતની સાથે વધુ સમય પસાર કરવા લાગી હતી. તે અચાનક હસતો, પ્રેમાળ અને મીઠું લાગતો. રાત્રે જ્યારે તે ઘરના બગીચામાં બેસતો, તે શાંત મોસમમાં તેની હાજરી સંજનાને પણ અનોખું મોહક લાગતું. સંજનાના મનોમન વિચારો રાત્રિના સુમસામ પળોમાં જ્યારે વિજય ઘર પર ન જાય ત્યારે સંજના ઘરના લિવિંગ રૂમમાં પોતાના વિચારોમાં ગુમ થઈને બેસી રહેતી. તે ભીતરે અચાનક અમિતને લઈ કોઈ વિચિત્ર આકર્ષણ અનુભવ લાગ્યો. એ આકર્ષણ માત્ર શારીરિક નહીં, પણ માનસિક અને ભાવનાત્મક પણ હતું. વિજય તો મને જરા પણ સમજતો નથી, તે હળવેથી પોતાના ખોળામાં પડેલા હાથમાં વણાયું. અમિત મારે માટે એક સાથીદાર છે, એક પ્રેમાળ વ્યક્તિ છે, જે મારી વાતોને સમજવાનો પ્રયત્ન કરે છે. અમિતના મનોમન વિચારો. અમિતનું દિલ પણ કંઈક અનોખું અનુભવ લાગતું. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનો ભાભી સાથે એવો સંબંધ બંધાશે, પણ હવે સંજનાના સમીપમાં આવતા તેની લાજલાજ વાતો, મીઠી મોસમ અને સુંદરતા તેને મોહિત કરી નાખે છે. બે મનોમનો વચ્ચેનો તાણ. સંજના અને અમિત વચ્ચેની આકર્ષણ વળગતું રહ્યું. જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ બંને વચ્ચેનો સંબંધ ઘેરી લાગણીઓ તરફ લઈ જવા માંડ્યો. સંજના વધારે સહાનુભૂતિપૂર્ણ બનતી જતી. અમિત તેની સામે હળવો પડતો અને તેનો પ્રેમ ઘેરો થતો. કાળી રાતનો સંજોગ. એક શીતળ મૌન રાત. કડાકો કરતો વરસાદ ઘરની બારીઓને ધ્રુજાવી રહ્યો હતો. વિજય હજુ પણ શહેરમાં કામકાજમાં વ્યસ્ત હતો અને સાંજના વેળાએ સંજના અને અમિત ઘરમાં એકલા હતા. તકલીફ અને તકલીફ વચ્ચે અમિતની આંખોમાં તે મીઠું સ્મિત હતું અને એ રીતે તેઓ લિવિંગ રૂમમાં હળવી વાતો કરતા હતા. અમિત, તું ક્યારેક વ્યસ્ત ન લાગે છે? સંજનાએ આમ પૂછ્યું. ભાભી, જીવનમાં દરેક જણ વ્યસ્ત છે, પણ વ્યસ્તિને બાજુમાં મૂકી હું તમારા સાથે થોડો સમય વિતાવું છું, અમિતે નમ્રતાથી કહ્યું. બંને વચ્ચેનું આ આકર્ષણ હવે નજીકી તરફ વળવા લાગ્યું. સંજના અનુકૂળ લાગવા લાગી. તે આ વિશાળ ઘરમાં એકલા રહીને લાંબા સમયથી જે હૃદયની ભૂખ અનુભવી રહી હતી, તેને અમિત પૂરો કરી રહ્યો હતો. બંને વચ્ચેની જબજબાતો હવે શાબ્દિક નથી, પરંતુ આંખોની ભાષામાં સમાઈ ગઈ છે. અંતિમ ઘડીઓની શંકા. આ રીતે આ આકર્ષણ અને પ્રેમ વધતો જાય છે અને એક દિવસ અમિત અને સંજના વચ્ચે કંઈક એવું બન્યું કે હવે બંનેનો સંબંધ લાવારીસ બન્યો. એક દિવસ જ્યારે વિજય અચાનક પોતાનું કામ પૂર્ણ કરી ઘરે આવી રહ્યો હતો, ત્યારે આ હવેલીના રાજ ખુલવાના શરૂ થયા. વિજયને હજુ સુધી ખબર નથી કે શું થવાનું છે, પરંતુ તેનો પરિચય એક ભયંકર ઘટનાની શરૂઆત તરફ લઈ જાય છે. પાર્ટ 2. બે દુનિયાનો સંગમ હતો.
રહ્યો. વિજય હવેલીમાં વિમુક્ત રહ્યો, સતત કામકાજમાં ફસાયેલો રહેતો અને આ વચ્ચે સંજના અને અમિતનો સમય એકલા અને શાંત મકાનમાં વહેતો જતો હતો. દિવસો ગાળતા ગયા અને તેનો અદ્વિતીય સંબંધ હવે બંધાતો ગયો. બંને વચ્ચેની દૂરી હવે માત્ર સંબંધોની જ નહીં પણ લાગણીઓની પણ હતી. મોહબ્બતની પળો. એક સાંજ વિજય બિઝનેસની ટૂર પર હતો અને મોરની કૃત્રિમ બોલી વચ્ચે આકાશમાં લાલ રંગના પડછાયાઓ ફેલાઈ રહ્યા હતા. આ સંજના માટે સામાન્ય સાંજ હતી પણ અમિત માટે આ એક ખાસ સાંજ બની ગઈ હતી. સંજના એક સુંદર સફેદ સાડીમાં લીપટાઈ લિવિંગ રૂમમાં બેઠી હતી. તે બહારની બારીથી વરસાદને નિહાળી રહી હતી. નમ આબોહવામાં અને પાણીના ટીપા આટોગીચમાં પડતા શાંતિથી કાળજાને ચૂડી રહ્યા હતા. અમિત લિવિંગ રૂમમાં પ્રવેશ્યો. તેનો હળવો પરફ્યુમ અને તેજસ્વી દેખાવ સંજનાને મોહિત કરવા માટે પૂરતા હતા. તે હળવેકથી સોફા પર બેસી ગયો અને બંને વચ્ચે એક મૂંગી શાંતિ છવાઈ રહી. આવતીકાલે કાલ ભાઈ પાછા આવે છે ભાભી, અમિતે બોલવાની હિંમત કરી. સંજના હળવેથી મોઢું ફેરી અને એની આંખોમાંની ભીનાશ છલકાતી રહી. હા, આવતીકાલે તો જીગરની નોકરી માટે પુણે જવું છે એણે જવાબ આપ્યો. બિંદાસ વાતોનું આકર્ષણ. અમિત અને સંજના વચ્ચેનો આકર્ષણ હળવે હળવે વધતો જ રહ્યો. સંજનાએ ઘણા વર્ષો સુધી એકલી જીવી હતી. વિજયની એકલતા હવે સહનશક્તિની બહાર થઈ રહી હતી. અમિત જે શરૂઆતમાં એને ફક્ત ભાભી માનીને સમજતો હતો, હવે તેની અંદર એક અલગ લાગણી અનુભવી રહ્યો હતો. ભાભી, તમે ક્યારેક વિચારો છો કે કેટલું બધું ખોવાઈ ગયું છે? અમિતના મીઠા અવાજે સંજનાનું હૃદય ધબકું થયું. સંજનાએ હળવો શ્વાસ લીધો. ક્યારેક લાગે છે કે હું એક ખાલી દ્રશ્યની વચ્ચે ઊભી છું. વિજયને ઘણો પ્રેમ કરું છું પણ શું? અમિતે વિમૂઢતાથી પૂછ્યું. તેની નજર સંજનાની આંખોમાં અટકેલી રહી. મ્યાલમાં વણાયેલા એક ક્ષણ માટે બંને એકબીજાના અસ્તિત્વમાં ગુમ થઈ ગયા. સંજનાની આંખોમાં રહેલા વેરાન વિચારો હવે અમિતની નજરમાંથી બહાર પડેલા પ્રેમથી લાલચમાં ફેરવાઈ રહ્યા હતા. તે મૌન પળો વચ્ચે સોફા પર બંને નજીક બેસી ગયા. સંજનાનું હાથે થીજી ગયેલું કપ અમિતે ધ્યાનમાં લીધું અને તેની બાજુમાં મૂક્યું. સંજનાનો સ્પર્શ. એ પળે સંજનાએ પોતાની ઓઢણી સમજીને પોતાની ઉજરાયેલ લાગણીને છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ અમિતે એની તરફ હળવી નજર રાખી. તે જાણતો હતો કે હવે એ લિમિટ પાર થઈ ગઈ છે. તમે જરા પલક પણ ઉઠાવતા નથી ભાભી, એમ કહેતા તે હળવો હસ્યો. સંજનાની પલક ભરી આંખો હવે અમિત તરફ ઊંચી થઈ અને બે પળો વચ્ચે કંઈ ગુંજતું ગયું. એકબીજાનો સ્પર્શ. સંજનાએ પોતાનો હાથ નમ્રતાથી અમિતના હાથ પર મૂક્યો. એમ બોલવાની કોઈ જરૂર ન હતી. આ સ્પર્શમાં જે ભાવનાઓ છુપાયેલી હતી એ બંને સમજતા હતા. અમિતે હળવે સંજનાનો હાથ ઝીકીને પોતાની બાજુએ ખેંચ્યો અને એક ઉગ્ર ભાવનામાં ડૂબી ગયો. સંજના. અમિત, આપણે આ નહીં કરવું જોઈએ, એણે મૌન અવાજે કહ્યું પણ એની આંખોમાં અનોખું આકર્ષણ હતું. ભાભી, પ્રેમમાં ખોટું કે સાચું શું છે? અમિતે એ પણ હવે સમજાવી શકતો નહોતો કે તે શું કરી રહ્યો છે. રાત્રિનો રમણ. બંને એકબીજાની નજીક આવતા રહ્યા. સંજનાની શરમેલી હળવી સ્મિત અને અમિતની ઉગ્ર નજર વચ્ચે બધું બદલાઈ ગયું. અમિતે સંજનાની આંગળીને પકડીને તેના કમળો કરતા મહાલના વળાંકમાં લઈ ગયો. હવેલીના ખંડમાં એક એવો અવાજ ઉઠ્યો જે બંને માટે નવા સંબંધનો આરંભ હતો. સંજનાની આત્મસ્વીકાર. સંજના જે શરમાળ અને પોતાની મર્યાદામાં રહેતી હતી તે હવે એક નવા પ્રેમમાં ડૂબી રહી હતી. તેના શરીર અને મન વચ્ચે જે તણાવ હતો તે હવે છૂટો પડી રહ્યો હતો. અમિત જે હમણાં જ જીવનના સંબંધોની મૂલ્ય સમજવા લાગ્યો હતો, એણે હવે પોતાની નમ્ર મજાક અને મીઠી ભાષા દ્વારા સંજનાને નવો જીવલેણ આનંદ આપ્યો. બંનેના પ્રેમની મીઠી મોસમ. રાતનું મોજું બંને માટે એક નવા અભ્યાસનો સમય બની ગયું. ઘરની શાંતિમાં હળવેથી મીણબત્તીઓના પ્રકાશમાં સંજના અને અમિત એકબીજાની સાથે સહકામ કરવા લાગ્યા. બંનેના શરીરો હવે એકબીજામાં વણાઈ ગયા. સંજનાનો શાંતિ ભરેલો મીઠો સ્પર્શ અને અમિતનો હળવો ટેવો હવે એકબીજામાં ગુમ થઈ ગયા હતા. પ્રેમની ચોરી.
કાળઝાળી રાત મીણબત્તીના ધીમા પ્રકાશમાં તેઓ એકબીજાની સાથે મિસરી રહ્યા. બંને પોતાના જીવમાં એક શાંતિ અને ઉત્સાહ અનુભવતા હતા જે અગાઉ ક્યારેય નહોતો અનુભવ્યો. રાત આખી તેના માટે એક એવી મીઠી સ્મૃતિ બની ગઈ હતી જે કદી પણ ભૂલી ના શકાય. હવે બંનેના પ્રેમમાં મીઠાશ અને આનંદ તો હતો, પરંતુ તેને લઈને ઉદાસીનતાની છાયા પણ ફરતી હતી.